નમસ્કાર મિત્રો, જય મોગલ માંગ, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને મોગલધામ ભગોડાનો તમે કદાચ જાણતા પણ નહીં હોય તેવો ઐતિહાસિક ઇતિહાસ આ મંદિર અને ગામનો કહેવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. સૌ પ્રથમ તમે મારી જેમ મોગલ માંગને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માંગ મોગલ લખી દેજો, જેથી મોગલ માતાજીની કૃપા તમારા પર સદાય વરસતી રહે. મિત્રો, ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ભગોડા ગામે આવેલું છે માંગ મોગલનું મંદિર, જેને ભક્તો મોગલધામ તરીકે ઓળખે છે. માતાના આ 450 વર્ષ પ્રાચીન ઇતિહાસ ધરાવતા મંદિરનું અનેરું મહત્વ રહેલું છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે એક હાથના ખોબા જેટલું ભગોડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગોડા ગામમાં આઈ મોગલ બેઠી છે. આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હજુર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગોડા માંગ મોગલનું ધામ. તો મિત્રો, ચાલો જાણીએ આ મોગલધામ ભગોડાનો ભવ્ય ઇતિહાસ. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો અમારા સૌ પ્રથમ તમને જોવા મળશે. આ એ દિવસની વાત છે જ્યારે બપોરનું ટાણું, સૂરજ નારાયણ બરોબર ઉપર આવેલા. ચૈત્ર વૈશાખનો ખૂબ જતાપ, આવા ખરા બપોરે એક રાજપૂતની કન્યા નામ સુજાનબા ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે. પણ રાજપૂત અને ચારણની દીકરી હોય એને પોતાની મર્યાદાની ભાન હોય એ સ્વાભાવિક જ હોય. પણ રૂપ, ગુણ, અમીરાત, ખમીરાત, ચારિત્ર, લાજ, સતીત્વ આ બધું ભેગુમાલી એક રૂપમાં સામેને હાલ્યું જાતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી. ધીરા ધીરા ડગલાંગ ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણોને યાદ કરતી જાય, પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાનમાં હરખાતી જાય. વળી ક્યાંક ચારણ આઈની ચરજુ ગણગણ્યા કરે છે. 18 વર્ષની આ રાજપૂત કન્યા નાના નાના ડગલાંગ ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાંગ આવતા હોય એવો અવાજ સંભળાયો. અવાજ કાને પડતાં સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ નીકળવાને બદલે એ રાજપૂત દીકરીને ફરતે ગોળ કુંડાળામાં ઊભા રહી ગયા. ઘોડેસવાર બધા લીલા વેશમાં છે, મોટી દાઢીયું છે. આવા ઘોડેસવારો રાજપૂતની દીકરીને કુંડાળે લીધી છે અને દળના મોભીએ દીકરીને પૂછ્યું કે તું કોણ છો અને ક્યાં જઈ રહી છો? ત્યારે દીકરી બોલી, મારું નામ સુજાનબા છે, મારા બાપુનું ભાતું લઈને જાઉં છું. આ સાંભળી નવાબે વળતો જવાબ આપતા કહ્યું, આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ તડકામાં તું તારા બાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે. આવા રૂપ તો કડીની હવેલીમાં શોભે, રાજાને બંગલે શોભે. આટલી વાત સાંભળતા સુજાનબા સમજી ગઈ કે નવાબની નજર અને કહેણ શું છે અને શું કહેવા માંગે છે. તેથી તેને સમજદારીપૂર્વક જવાબ આપ્યો, આપની વાત સાચી, પરંતુ કોઈ દીકરીનું માંગું નાંખવું હોય તો એના બાપ પાસે વાત કરાય. અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે. દીકરીના આવા વેણથી નવાબ બોલ્યો, ક્યાં છે તારો બાપ? એનું નામ શું છે? આ સાંભળી સુજાનબા બોલી, મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે, એમનું નામ સુરસિંહ વાઘેલા છે. તમે ત્યાં ચાલો. આગળ સુજાનબા ચાલે છે, એની પાછળ નવાબનું 12 જણાનું ટોળું હાલતું આવે છે. આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતાં ઝાડને છાંયે સૂતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતાં આગળ સુજાનબા એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાતા સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા આ બધા કોણ છે? ત્યારે સુજાનબા બોલ્યા, બાપુ આ તો મહેમાન છે. આ સાંભળી સુરસિંહ બોલ્યા, બેટા આવા મહેમાન? હા બાપુ, આપના રાજપૂતના ઘરે કોકદી આવા મહેમાન પણ હોય ને કોકદી ઓલા મહેમાન પણ હોય. દીકરીના આ વચન સાંભળી સુરસિંહ બોલ્યા, બેટા આ મહેમાન જોધપુરના રાજાને પોસાય, હું સુરસિંહ વાઘેલા છું, મને આ ના પોસાય. જોધા ને અકબર પોસાય, બાકી મારી દીકરી જો કડીના બાદશાહને ત્યાં હોય તો હું રાજપૂતાણીના પેટનો ના કહેવાય. સુજાનબા એ કીધું, બાપુ પણ લગન તો દેવા પડશે. આટલી વાત સાંભળી સુરસિંહને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે, પણ એણે કંઈક રસ્તો શોધ્યો હશે. દીકરીની વાત માની સુરસિંહે લગ્નની તિથિ આપી કે આ તિથિએ તમે જાન લઈને આવજો. અહીંથી બાદશાહનું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે. સાંજે સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા શું વિચાર્યું છે તે? ત્યારે સુજાનબા એટલું બોલ્યા, બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય, નિર્ણય લેવાઈ ગયો હોય.
ઘરે પહોંચીને બાપ અને દીકરી બંને ચિંતામાં મગ્ન થઈ ગયા. સુરસિંહ કહે કે બેટા મને તો આના કરતાં મરવું સારું લાગે છે. હવે તો બાપ દીકરી બંનેને ઝેર ગોળાવા સિવાય બીજો ઉપાય નથી લાગતો. સુજાનબા વળતાં જવાબમાં બાપુ કહે છે કે ભલે બાપુ ઝેર ભલે ગોળી લઈએ. પણ બાપુ દરિયા બાજુ એક બે અવાજ કરીએ તો. મારી માંગ કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડાનો કટકો રાખતી. પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું. સુરસિંહ કહે છે કે પણ દીકરી દરિયા બાજુ તો દ્વારિકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય. દ્રૌપદીનો સાડીનો છેડો દુશાસન તાણાતો હતો પણ એ છેક કેડથી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા. બેટા એ ભીષ્મ પિતામહ જોઈ શકે હું ના જોઈ શકું. બાપના આ વચન સાંભળીને સુજાનબા બોલ્યા કે પણ બાપુ મારી માંગ કાયમ કહેતી હતી કે જેદી રાજપૂતોને મર્યાદાના સંકટ પડે તેદી ચારણની ડોશીઓને યાદ કરવા જોઈએ. એ આઈયુમને યાદ કરે એને મરવાનું ના હોય બાપુ. આઈયુમ આપની વારે જરૂર આવશે. હું એની વાત કરું છું બાપુ. સુરસિંહ કહે બેટા એ કઈ માંજીની તું વાત કરે છે. સુજાનબા કહે છે મને એ આઈનું નામ યાદ નથી પણ એ દરિયા કાંઠે બેઠી છે. મને એનું નામ નથી યાદ આવતું. વાત કરતાં અચાનક આઈનું નામ યાદ જીભેથી નીકળી ગયું. બાપુ એ આઈ મોગલ. મોગલ હા બાપુ એનું નામ મોગલ છે. મારી માંગ કાયમ કહેતી હતી કે એ ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈની ગીતો ગાતી. આટલી વાત કરતાં સુજાનબાની ભૂજાઓ ફરકવા મંડી. શરીર આખું ધ્રુજવા લાગ્યું કારણ કે અંતરથી જેદી સાદ થાય ત્યારે માણસ અલગ જ વર્તન કરતું હોય છે. રાજપૂતાણીની દીકરીના અંતરનો આ સાદ સાંભળીને માતાજી પોતાના નિવાસ સ્થાન ઓખાથી રવાના થયા અને થોડી જ ક્ષણોમાં માંગ કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા. કડીના બાદશાહને ઢોલીએથી હેઠો પછાડ્યો. ત્યારે બાદશાહના મોઢેથી હે માંગ શબ્દ નીકળ્યો. માંગ શબ્દ સાંભળતા આઈ મોગલે કહ્યું માંગ કહ્યું છે એટલે મારતી નથી, તું ભાગ. તને ખબર પડે કે કોઈ ઉપર કપરી નજર માંડવાના શું પરિણામ આવે છે. કડીનો બાદશાહ પોતાના મહેલથી ભાગવા મંડ્યો એની પાછળ મોગલ માંગ ચાલતા જાય છે. જંગલો, નદી, ડુંગરાઓ, શહેરો આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે. ક્યાંક ઊભો રહે એટલે મોગલ માંગ આવતી દેખાય છે. ભાગતા ભાગતા બાદશાહ ગોહિલવાડના એક ગામમાં પહોંચે છે. ગામજનોને પોતે કડીનો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે એને નો કહેતા કે હું અહીં સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો. બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે. પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામલોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું. પણ માતાજી બધું જણાતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજાને તોડતાં જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોડે છે. બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજીવાર આવી ભૂલ નહીં કરે આવું વચન આપે છે. માંગ શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે. બાદશાહના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે. આઈનું રૂપ ફરી ગયું છે, ભૂજાઓ ફરકે છે. આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે. આઈની આ વાત સાંભળીને ગામજનો કહે છે કે માંગ જો તાળા નહીં મારીએ તો અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે. લોકોનું આ દુઃખ સાંભળી માતા કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નહીં કરો તો પણ ચાલશે અને જો કોઈ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખોની બોટીયું બારી નો કાઢી નાખું તો હું મોગલ નો કહેવા. આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ ભગોડા રાખજો. કારણ કે બાદશાહ ભાગીને અહીં આવ્યો છે. બાદશાહ ભગોડો કહેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગોડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહીં બેઠી છું. એવું કહેવાય છે કે ત્યારથી આઈ ભગોડા બિરાજે છે. આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલનું ભવ્ય મંદિર છે. જ્યાં આજે પણ માતાજી હાજરા હજુર છે. ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ. કોઈક દિવસ જો તમે માતાના દર્શન કરવા આવી તો તમે જોઈ શકશો કે માતાના એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગ્નજ્વાળા વરસાવતા આઈના નયનો. આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. માંગ મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં માંગના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માંગને લાપસીનો પ્રસાદ ચઢાવે છે. અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે માંગ મોગલને લાપસી અતિ પ્રિય છે. આ ગામમાં ભક્તો માતાજીને ખાસ લાપસીનો પ્રસાદ ચડાવે છે.
લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગોડા ધામમાં અન્નક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે. દર્શને આવતા શ્રદ્ધાળુઓ માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે, જેને તરવેડાનો એક ભાગ કહેવાય છે. તરવેડો એટલે એક પ્રકારની માનતા, જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. વૈશાખ સુદ બારસના દર વર્ષે દિવસે ભારે ધામધૂમપૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાભેર સામેલ થાય છે. પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી, બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. અહીં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ 24 કલાક શરૂ રહે છે. અહીં માતાના દર્શનાર્થે આવેલા ભક્તો માટે આવાસના 20 ઓરડાઓ અને 2 મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે. ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભગોડા દ્વારા પૂરી પાડવામાં આવે છે. મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી, કોઈ ભૂવા નથી, કોઈને દોરા ધાગા આપવામાં આવતા નથી. નોંધનીય એ પણ છે કે ભગોડા ગામે સને 1997માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયું હતું, જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ 12ના દિવસે યોજાઈ હતી, જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમપૂર્વક છેલ્લા 20 વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી, સોશિયલ મીડિયામાંથી તથા લોકવાયકા આધાર મુજબ આપવાનો પ્રયાસ કર્યો છે અને જો અમારા તરફથી આ વિડીયોમાં ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય માંગ મોગલ.